हेलो बच्चों, वेरी गुड मॉर्निंग। एकदम मस्त। આપણે લાસ્ટ લેક્ચરમાં સાદા લોલકની ચર્ચા કરી, સિમ્પલ પેન્ડુલમની ચર્ચા કરી. એ ચર્ચાને આગળ વધારવી છે. સાદા લોલકના જે પ્રશ્નો છે એ આપણી જે એક્ઝામ હોય છે એની અંદર નીટ ને JEE અંદર પણ ઘણી રીતે પૂછાઈ શકે છે. તો એના થોડા અગત્યના મુદ્દાઓની ચર્ચા કરવી છે. તો સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર તમે ગઈકાલે જોયું. તો પોઈન્ટ છે આપણો સાદું લોલક, જેને ઇંગ્લિશમાં સિમ્પલ પેન્ડુલમ પણ કહેવાય છે. એટલે ક્યાંક ઇંગ્લિશ વર્ઝનની બુક તમે જુઓ તો ખ્યાલ આવે કે ખરેખર આ શું બલા છે. સાદું લોલકમાં અગત્યના મુદ્દા. આ જે મુદ્દા છે એ હું તમને વિડીયોનું જે ડિસ્ક્રિપ્શન આવે છે એની અંદર મોકલીશ, તમે જોઈ લેજો. પણ એની જે સમજણ છે હું તમને આપું છું અહીંયા. સાદું લોલકમાં અગત્યના મુદ્દા, એમાં આવર્તકાળને લગતા મુદ્દા કે આવર્તકાળને લગતા મુદ્દામાં આવર્તકાળ ટી ને અનુરૂપ અગત્યના મુદ્દા. તો આવર્તકાળ ટી નું બચ્ચો સૂત્ર આપણી પાસે છે. મુદ્દા નંબર 1, આવર્તકાળ ટી નું સૂત્ર શું છે? બોલો. આવર્તકાળ સાદા લોલક માટે ટી બરાબર 2π√L/J. બચ્ચો અહીંયા ક્યાંય દળ આવે છે? નથી આવતો. જેમ સ્પ્રિંગ વાળામાં ટી બરાબર 2π m/k હતું, એમ અહીંયા 2π√L/G છે. એનો મતલબ કે અહીંયા ક્યાંય એમ આવતું નથી. તેથી લખી શકાય. આ જે લખાણ છે એ હું બોલું છું, પણ નીચે તમે ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેજો કે આ જે ટી છે એ ફક્ત ને ફક્ત જે લોલક છે એની લંબાઈ પર આધાર રાખે છે, અને ટી જે છે એ ગુરુત્વ પ્રવેગ G પર આધાર રાખે છે. એનો મતલબ કે ગુરુત્વ પ્રવેગ બદલાશે તો આવર્તકાળ બદલાશે. ફરીથી, ગુરુત્વ પ્રવેગ બદલાશે તો આવર્તકાળ બદલાશે. તમે સાદું લોલક એટલે જે આ રચના છે એને સાદું લોલક કહેવાય, દોરીની સાથે. આને બોબ કહે છે. ઓકે, આ દોરી છે. તો આ દોરીની સાથે આ દોરી જે છે એ દળ રહિત આપણે લેવામાં આવે છે. તો દળ રહિત દોરીના છેડે બાંધેલો એક બોબ, એટલે કે એક પ્રકારનો ઘન ગોળો, આ જે રચના છે એને આપણે સાદું લોલક કહીશું. તો આનું જે આવર્તકાળ છે એ લંબાઈ પર પણ આધાર રાખે છે. અહીંયા જુઓ, લંબાઈ વધશે તો આવર્તકાળ વધશે. એટલે પ્રશ્ન એ થાય, આવર્તકાળની ફિલિંગ શું? એક દોલન થવા માટે લાગતો સમય, એને આવર્તકાળ કહીશું. તો આવર્તકાળ વધશે, લંબાઈ વધશે. અને અહીંયા જુઓ, ગુરુત્વ પ્રવેગ વધે એમ આવર્તકાળ ઘટે. પણ ગુરુત્વ પ્રવેગ તો પૃથ્વીની સપાટી પર મહત્તમ છે. ઊંચે જાઓ કે નીચે જાઓ, જીનું મૂલ્ય તો ઘટે છે. એટલા માટે આવર્તકાળ વધશે. એટલે ટી જે છે એ આ જે બોબ છે એના દળ પર આધાર રાખતું નથી. અહીંયા કોઈ એવી દલીલ કરે, આ મુદ્દા તમને સમજાવું છું, આનું લખવા માટે
તમે આનું જે નીચે ડિસ્ક્રિપ્શનમાં લખાણ છે એની અંદરથી લખી લેજો, વસ્તુ આ જ હશે. ઓકે, કોઈ એવું કહે સર આ લેન્થ કેટલી રાખી શકાય? 1 મીટર, 2 મીટર, 3 મીટર, 10 મીટર, 50 મીટર કેટલી રાખી શકાય? બચ્ચો, આ લેન્થ જે છે, આ લોલકની જે લંબાઈ છે, આ જે દોરી છે એની લંબાઈ છે આ L, એ કેટલી રાખી શકાય? તો કોઈ વિદ્યાર્થી એવું કે સર એક કામ કરો, ચલો અનંત રાખી દો ને, અનંત લંબાઈની દોરી. તો શું થઈ જાય? આ અનંત, તો આવર્તકાળ શું થઈ જશે? અનંત. બચ્ચો, આ ન રાખી શકાય. આ લંબાઈ હંમેશા પૃથ્વીની ત્રિજ્યા કરતાં ઓછી હોવી જોઈએ. પૃથ્વીની ત્રિજ્યા કરતાં એ નાની હોવી જોઈએ અથવા એના જેટલી હોવી જોઈએ. આને આપણે આ પૃથ્વી છે, આ પૃથ્વીની જે ત્રિજ્યા r છે, કદાચ r રાખી શકાય. આ 64.6 કિલોમીટર છે. આનાથી વધારે આ દોરી રાખી શકાય નહીં, અને એ શક્ય પણ નથી. ઓકે, નહીતર આવર્તકાળ આપણને મળે નહીં. તો મુદ્દો થઈ ગયો. બીજો મુદ્દો છે આ જે આવર્તકાળ છે એ આવર્તકાળ T એ જે બોબ છે, બોબના દ્રવ્યમાન પર આધારિત, દ્રવ્યમાન એટલે દળ, એમ પર આધારિત નથી. પાક્કું? બીજું શું કે એમ પર આધારિત નથી, એનો મતલબ કે બોબ જે છે એ ગમે એટલા દળનો હશે, એ કોઈ એમાં આવર્તકાળમાં ફેર પડતો નથી. કંપ વિસ્તાર પણ આવર્તકાળ T એ કંપ વિસ્તાર એ પર પણ આધારિત નથી. કંપ વિસ્તાર એટલે આપણે એક નાના નાના મુદ્દાઓની ચર્ચા કરીશું. આ કંપ વિસ્તાર છે અહીંયાથી આ, તો આ કંપ વિસ્તાર પર પણ આધારિત નથી, કે સૂત્રમાં છે જ નહીં એ, એટલે એના પર પણ આધારિત નથી. હવે બચ્ચો, જ્યારે આ સાદું લોલક, આ લોલક ને દોરીની જગ્યાએ સાદા લોલકમાં દોરીની જગ્યાએ કોઈ ધાતુનો તાર લેવામાં આવે. બચ્ચો, ધાતુનો તાર લેવામાં આવે. કોઈ કે મારે દોરી નથી લેવી, મારે તાર લેવો છે, કશું વાંધો નહીં. જો તાર લેવામાં આવે તો હવે તાર કેવું હોય? ધારો કે તાંબાનો તાર કે લોખંડનો તાર. એ જેમ પૃથ્વીનું તાપમાન વધે, ટેમ્પરેચર વધે ઉનાળામાં, એ તારની લંબાઈ વધે. જો તાર લેવામાં આવે તો તાપમાનના વધારા સાથે તારની લંબાઈ વધે, ઘટાડા સાથે ઘટે. તાપમાનનું વધે તો તારની લંબાઈ વધે. હવે અહીંયા સૂત્ર જુઓ, T ચલે છે √L. તો એ ત્યાં લંબાઈ વધવાના કારણે આવર્તકાળ વધી જાય. જો તાપમાન ઘટે છે તો લંબાઈ ઘટશે, સંકોચાય તાર, એટલા માટે આવર્તકાળ પણ ઘટે. એટલે આપણે તાર લેતા નથી. અને આવું જે લોલકવાળી ઘડિયાળ હોય છે એમાં તમે જુઓ તો ઉનાળામાં જે લોલકની, હવે આ કંઈ દેખીતી રીતે કંઈ લંબાઈ ના વધે, લોલકની લંબાઈ થોડી વધે છે, એટલે ત્યાં આવર્તકાળ વધે છે ઉનાળામાં. અને શિયાળામાં લોલકની લંબાઈ થોડી ઘટે છે, એટલે આવર્તકાળ ઘટે છે. તો દોરીની જગ્યાએ જો તાર લેવામાં આવશે તો આ એક ફેર પડશે. બીજું છે, પૃથ્વીની સપાટી કરતાં પહાડો ઉપર કે ખાણમાં જીનું મૂલ્ય ઓછું હોય
તેથી સાદા લોલકનો આવર્તકાળ આવી ખાણોમાં વધશે. એટલે પર્વતો ઉપર, પર્વત પર કે ખાણોમાં જી ઘટે તેથી ટી વધે. અહીંયા જો વ્યસ્ત પ્રમાણમાં છે, વ્યસ્ત પ્રમાણમાં છે. આ વસ્તુ થઈ. હવે ઘણી વખત પૂછાય છે, જો કે આ સાદા લોલકને લિફ્ટમાં લઈ જઈએ તો, સાદું લોલક બનાવ્યું, આ સાદું લોલક છે, આવી રીતે લોલક કરે છે, લિફ્ટમાં લઈ જઈએ તો લિફ્ટ તો શું કરે? પ્રવેગિત ગતિ કરે. શરૂઆતમાં ઉપડે ત્યારે શૂન્ય હોય ત્યારે વેગ ધીમે 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 વધે, અથવા ઉપરથી નીચે આવે ત્યારે તો પ્રવેગમાં ફેર પડશે. તો આ તો પ્રવેગ છે, આ પ્રવેગ છે, લિફ્ટનો પોતાનો પ્રવેગ છે, તો આવર્તકાળમાં ફેર પડશે. તો એના માટેના મુદ્દા લઈએ તો લિફ્ટમાં સાદું લોલક. આ આપણી બુકમાં નથી પણ ક્યાંક પૂછાય છે, એટલે આપણે સાદા લોલકની જ વાત કરતા હોઈએ તો આ આપણે જાણવું જોઈએ. લિફ્ટમાં સાદું લોલક. હવે લિફ્ટમાં સાદું લોલક એટલે આ લિફ્ટ છે બચ્ચો. અહીંયા આપણે સાદું લોલક લગાવ્યું છે. આ સાદું લોલકમાં લિફ્ટ ધારો કે ઉપરની તરફ જાય છે, આવું આપણે માની લઈએ. તો થોડી સંજ્ઞા પદ્ધતિ વાપરીએ. થોડી સંજ્ઞા પદ્ધતિ વાપરીએ. સંજ્ઞા પદ્ધતિ વાપરીએ કે જ્યારે લિફ્ટ ઉપરની તરફ જશે, ઉપરની તરફ ગતિ કરે, એક વસ્તુ તો છે જ કે આવર્તકાળ ટી બરાબર 2π√L/g. આની અંદર તો ફેરફાર થવાનો નથી. તો દોરી ખેંચાયા વગરની છે એટલે લંબાઈમાં પણ ફેરફાર નહીં થાય. જે ફેરફાર થશે એ ગુરુત્વ પ્રવેગ જીમાં થશે. બે પ્રવેગ ઉમેરી જશે. એક તો આનો જે ગુરુત્વ પ્રવેગ લાગે છે એ તો હંમેશા નીચેની તરફ, લિફ્ટ ઉપર જશે કે નીચે જશે એ ફેર પડતો નથી. પણ ગુરુત્વ પ્રવેગ જે જી છે એમાં ફેર નહીં પડે, પણ આ લિફ્ટમાં ફેર પડશે. કાં તો લિફ્ટ ઉપર જતી હશે, કાં તો લિફ્ટ નીચે આવતી હશે. એ અને બરાબર છે. આ રીતે બે પરિસ્થિતિ બને. એટલે ગુરુત્વ પ્રવેગ જી જે છે એ આપણને કંઈક મળે એટલે એને આપણે જી ઇફેક્ટિવ લખવું જોઈએ. જી ઇફેક્ટિવ. હવે જી ઇફેક્ટિવ અહીંયા કને કેવી રીતે લગાવશું તો એ આપણે જોઈએ. તો જી ઇફેક્ટિવ જ્યારે લિફ્ટ ઉપરની તરફ ગતિ કરે ત્યારે જી ઇફેક્ટિવ એ જી પ્લસ એ લઈશું. સમજાવું છું. ઉપરની તરફ ગતિ કરે ત્યારે કેમ? લિફ્ટ ઉપર જાય છે, લિફ્ટનો પોતાનો પ્રવેગ એ છે. હવે પોતાનો પ્રવેગ એ છે અને તમે પણ આની અંદર જુઓ, એનું અવલોકન કરો છો તો નિર્દેશ પ્રેમ તમે પોતે ગતિ કરો છો. હવે યાદ કરો ન્યૂટનની ગતિનો બીજો નિયમ કે જડત્વીય નિર્દેશ પ્રેમ અને અજડત્વીય નિર્દેશ પ્રેમ. અજડત્વીય નિર્દેશ પ્રેમની અંદર આપણે એક આભાસી બળ લેવું જોઈએ કે ન્યૂટનના ગતિના બીજા નિયમને સાચો કરે, નકે તો ખોટો કરશે. આપણે જે કંઈ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લીધો છે એ નિર્દેશ પ્રેમ પોતે શૂન્ય છે, એનો વેગ મતલબ એ સ્થિર છે એવામાં લીધો છે. પણ અહીંયા તો એવું નથી. નિર્દેશ પ્રેમ પોતે ગતિ કરે છે, અજડત્વીય છે, અને એટલા માટે અહીંયા આભાસી બળ લેવું જોઈએ કે જે આભાસી બળ આ પ્રવેગ જે છે ઉપરની તરફ જે બળ લાગે છે એની વિરોધ દિશામાં આભાસી બળ હોય. તેથી હવે આ બંને જે છે એ એક દિશામાં, આનું જો બળ લઈએ તો એમ એ, તો અહીંયા બળ લઈએ mg. એટલા માટે જી ઇફેક્ટિવ શું
શું બની જાય? G પ્લસ A. એટલે કે આ યાદ રાખજો, પ્લસ નિશાની લિફ્ટ ઉપર તરફ ગતિ કરે ત્યારે લેવી. યાદ રાખજો. માટે આવર્તકાળ શું થાય મને કહો હેડો, વધે કે ઘટે? T બરાબર 2 √L/G પ્લસ A. જીના મૂલ્યમાં વધારો થયો, જીના મૂલ્યમાં વધારો થયો, તેથી આવર્તકાળ શું થાય બચ્ચો? ઘટે. એટલે જો આને T ડેશ કહીએ તો T ડેશ એ લેસ ધેન T. આવર્તકાળ ઘટે. T એટલે શું? કે જ્યારે લિફ્ટ સ્થિર હતી ત્યારે એને આપણે T કહીએ. તો ઉપર ગતિ કરશે ત્યારે T ડેશ જે છે અહીંયા ગુરુત્વ પ્રવેગ અને એ જો પ્રવેગ છે એમાં વધારો થયો, એટલા માટે આ વધારો થાય તો આ પદ ઘટે. બરાબર. આની જ અંદર આ જ લખું છું, જ્યારે લિફ્ટ નીચેની તરફ, આ બચ્ચો વિચારવું પડશે, ગતિ કરે ત્યારે આ જરા બધું વિચારવાનું છે. ત્યારે G ઇફેક્ટિવ આવી રીતે છે, નીચેની તરફ ગતિ કરે છે, ગુરુત્વ પ્રવેગ G તરફ, પણ આ અનિર્દેશીય અજડતી હોવાથી આ જે છે એ આ દિશામાં આભાસી બળ લાગશે. આને આપણે આભાસી બળ કહીએ. આભાસી એટલે ખોટું, ધોકાવાળું બળ. ઓકે. સ્યુડો ફોર્સ જેને કહેવાય. તો આભાસી ફોર્સ અહીંયા લાગે છે, એટલા માટે G ઇફેક્ટિવ G માઇનસ A. જો અહીંયા પ્લસ નિશાની દીધી તો પ્લસ, તો અહીંયા લખવું પડે એટલે કે હા, નીચે દેખાય છે, ચેક કરી લો જરા, કે આજે એટલે કે ઋણ નિશાની, હું આની વાત કરું છું, ઋણ નિશાની લિફ્ટ નીચે તરફ ગતિ કરે ત્યારે લેવી. માટે બોલો આવર્તકાળ T ડેશ બરાબર 2π√L/G માઇનસ A. ગુરુત્વ પ્રવેગ G માં ઘટાડો થયો, G માં ઘટાડો થયો, તેથી આવર્તકાળ એ શું થશે? આના કરતાં વિરોધ વધી જશે. એટલે MCQ એક માર્ક્સમાં ક્યાંક પૂછાય, કે લિફ્ટ જ્યારે ઉપર તરફ એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે, સાંભળજો, લિફ્ટ જ્યારે ઉપર તરફ એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે ત્યારે આવર્તકાળ પછી ઓપ્શન લખેલા હોય, વધે, ઘટે, શૂન્ય કે અનંત. તો બચ્ચો યાદ રાખજો કે ઉપર તરફ ગતિ કરે ત્યારે ઘટે અને નીચે ગતિ કરે ત્યારે આવર્તકાળ વધે છે. એને આ રીતે પણ તમે સોલ્વ કરી શકો છો. અને પ્લસ નિશાની રાખી ઉપર તરફ એ પણ લઈ શકો છો. પણ એટલું યાદ રાખજો કે ઉપર તરફ ગતિ કરે એટલે આભાસી બળ લેવાનું છે. આભાસી બળ એટલે નીચેની તરફ, અહીંયા લિફ્ટ નીચે ગતિ કરે એટલે આભાસી બળ ઉપરની તરફ, એટલા માટે. એટલે આ જે લિફ્ટ વાળું છે એ તમે લખી લેજો. આ પોઈન્ટ નોંધવાના છે, હું તમને ડિસ્ક્રિપ્શનમાં લખી અને આપીશ, પણ આ પોઈન્ટ જો તમારે પોઈન્ટની નીચે નોંધવા હોય તો તમે લખી શકો છો. ચલો લખી નાખો એટલે હું બીજા મુદ્દા લઉં. 1 2 3 4 5. મુદ્દા નંબર 3 લિફ્ટનો જ મુદ્દો છે. અહીંયા લિફ્ટ ઉપર તરફ, અહીંયા લિફ્ટ નીચે, અને હવે લિફ્ટ મુક્ત પતન, ઉપરનો જે કેબલ છે એ કપાઈ જાય. જો લિફ્ટ મુક્ત પતન એટલે ખબર છે ને, મુક્ત પતન કરે બચ્ચો, મુક્ત પતન કરે ત્યારે જે પ્રવેગ છે ને એ G બને. અરે યાર, કોઈ પદાર્થ મુક્ત પતન ક્યારે કરે? એનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેટલો છે. માટે G
ઇફેક્ટિવ નીચેની તરફ ગતિ કરે એટલે તો માઇનસ અને એ બરાબર જી તો જી ઇફેક્ટિવ શું બને શૂન્ય બને તો સૂત્ર શું અહીંયા આ શૂન્ય બને તેથી આવર્તકાળ અનંત તેથી આવર્તકાળ અનંત થાય માટે કોઈ દોલન થાય નહીં કોઈ દોલન થાય નહીં ટી બરાબર 2π√L/g - g therefore ટી એ અનંત આવર્તકાળ જ ના મળે અનંત આવર્તકાળ મળે અનંત આવર્તકાળ મળે એનો મતલબ કે દોલનો કરતું નથી એવું કહેવાય ઓકે આ વસ્તુ આપણે લિફ્ટની વાત કરી તેથી દોલન કરે નહીં એવું કહી શકાય તેથી લોલક સાદું લોલક દોલન કરશે નહીં ઓકે આ વસ્તુ એટલે આપણે શું કર્યું છઠ્ઠામાં લિફ્ટમાં સાદું લોલક લઈ ગયા હવે શું કરવું છે કોઈ ટ્રકમાં કે કોઈ ટ્રેનમાં કે કોઈ કારમાં સાદા લોલકને લઈ જવું છે તમે જુઓ આપણે સાદા લોલકને કઈ કઈ જગ્યાએ લઈ શકીએ છીએ તો આ પોઈન્ટ નોંધી લો આપણે નવા પોઈન્ટ લખીએ પોઈન્ટ નંબર 7 ઓકે તો હું પૂછી નાખું ચલો શું થશે ટ્રેનમાં કે ટ્રકમાં કે કારમાં લઈ જઈએ સાદું લોલક અને એ પ્રાયોગિક ગતિ કરે છે એ સાધન તો કોઈ આવર્તકાળમાં ફેર પડશે ચોક્કસ પડશે ભાઈ પ્રવેગી ગતિ કરે છે એટલા માટે જીની અંદર કંઈક ઇફેક્ટિવ આપણને મળશે તો નંબર 7 સુરેખ એમાં પણ અલગ અલગ સમક્ષિતિજ દિશામાં ગતિ કરતી કારમાં સાદા લોલકનો આવર્તકાળ ઓકે તો સાદા લોલકનો આવર્તકાળ સાદી રીતે સાદા લોલકનો આવર્તકાળ કેટલો છે ટી બરાબર 2π√L/g સરસ મજાની કાર છે એ કાર આ દિશામાં આગળ વધી રહી છે બરાબર અહીંયા સાદું લોલક લટકાવેલું છે તો તમે મને એમ કહો કે આ દિશામાં પ્રવેગ કરશે એટલે આ જે સાદું લોલક છે આ રીતે આમ ખેંચાશે અરે યાર તમે બસ જ્યારે તમે બસમાં ગાડીમાં બેઠા હો ત્યારે બસ આગળ જાય તો તમે પાછળ આવો છો કે નહીં સેમ પરિસ્થિતિ સાદા લોલકમાં થશે ને ઓકે એ સાદા લોલકમાં હવે અહીંયા જે લાગે છે બળો બોલો એને mg કહેવાય તો mgના અહીંયા બે ઘટકો લઈએ એક આ ઘટક અને એક આ ઘટક લઈ શકાય એટલે લઈ શકાય કે ના લઈ શકાય અને આનો બીજો એક વધારાનો આની પાસે પ્રવેગ હશે એ પ્રવેગ ઉમેરાઈ જાય અહીંયા આ સાદું લોલક આવી રીતે કારની અંદર આ કાર છે કારની અંદર આમ ગતિ કરે એટલે એના પર બળ લાગ્યું આ દિશામાં કયું બળ લાગ્યું એમ આપણે ફક્ત એની જ વાત કરીએ બીજા બળોની વાત કરવી નથી અહીંયા ઓકે પ્રવેગી ગતિ કરે છે સુરેખ સમક્ષિતિજ દિશામાં એ પ્રવેગથી ગતિ કરતી કારમાં અથવા ટ્રેનમાં અથવા ટ્રકમાં સાદા લોલકનો આવર્તકાળ તો આવી રીતે હવે આમ આના તરફ બળ લાગશે આ દિશામાં ma લાગશે બોલો નીચેની દિશામાં mg લાગશે તેથી આ બંનેનું પરિણામી એ અહીંયા મળે આપણને ખ્યાલ આવે છે ફરીથી સમજાવું જો આ સાદું લોલક અહીંયા આ કાર આ દિશામાં ગતિ કરે ઝૂમ કરતી કાર ઉપડે ઓકે એટલે આ સાદું લોલક આ બાજુ ખેંચાય તો અહીંયા કેટલું બળ લાગે ma જેટલું
અહીંયા કેટલું બળ લાગે mg. તો હવે આ બંને સદિશ થયા તો અહીંયા શું થશે F ઇફેક્ટિવ. જો આપણે એમ લેતા નથી, પ્રવેગની વાત કરીએ તો શું થઈ જશે G ઇફેક્ટિવ. તો આ બંનેનું અહીંયા કેવી રીતે શોધી શકાય? તો સર આ તો સદિશનો સરવાળો છે. જ્યારે આપણે કોઈ સદિશ લેતા હોઈએ, અહીંયા સદિશ A છે, તો એ સદિશને જ્યારે આ બે ઘટકો હોય ત્યારે AX અને AY લેતા હોઈએ છીએ કે નહીં? બસ સેમ પરિસ્થિતિ અહીંયા બને છે. આનો એક ઘટક A છે, આનો બીજો ઘટક G છે. એટલા માટે આ પ્રવેગ તો આ પણ પ્રવેગ. આ સદિશ મતલબ આ A તો આ A. તો આ સદિશનું મૂલ્ય આપણે કેવી રીતે લેતા હોઈએ છીએ? તો કે સર આનો વર્ગ વત્તા આનો વર્ગ. તો સેમ પરિસ્થિતિ અહીંયા બનશે કે G ઇફેક્ટિવનું મૂલ્ય, તો G ઇફેક્ટિવનું મૂલ્ય શું? G² પ્લસ A². તો એ અહીંયા બનશે G ઇફેક્ટિવ. એટલે આ મેં તમને આગળનું જે સદિશો છે એ યાદ અપાવ્યું, એની ફિલિંગ લાવ્યો, મેં અહીંયા ડાયરેક્ટ લખ્યું નથી. તેથી G ઇફેક્ટિવ માટે G ઇફેક્ટિવ એ G² પ્લસ A² થાય. જો એની માહિતી આપી, અહીંયા મેં માહિતી આપેલી છે, તો કેવી રીતે થાય એનું લખેલું છે. માટે આવર્તકાળ, આ ક્યાંથી આવ્યું મેં તમને સમજાયું હો. તો માટે આવર્તકાળ T', હવે પહેલાં જેટલો આવર્તકાળ રહેશે નહીં T વાળો, તો T' 2π√L/G ઇફેક્ટિવ. અને G ઇફેક્ટિવ એ શું છે બચ્ચો? તો વર્ગમૂળમાં G² પ્લસ A². અને વર્ગમૂળમાં G² પ્લસ L² એટલા માટે આ વધે, માટે T' એ T કરતાં નાનો બનશે. આ T' છે એ T કરતાં નાનો બનશે. એટલે આ શું થયું? કાર જ્યારે એ પ્રવેગથી ગતિ કરે છે ત્યારે, એ પ્રવેગથી નિયમિત ગતિ કરે છે ત્યારે આ વસ્તુ બનશે. એટલે ક્યાંક આવો દાખલો પૂછાય તો તમારે આ ધ્યાન રાખવું પડે. હવે જોઈએ આ કારને વર્તુળાકાર ગતિ કરાવીએ. નવો મુદ્દો. R જેટલી ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગે A જેટલા નિયમિત પ્રવેગથી ગતિ કરતી કારમાં સાદા લોલકનો આવર્તકાળ. સાદા લોલકનો આવર્તકાળ. તો અહીંયા ગોળ 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 ગતિ કરાવવાની છે. આવી રીતે ગોળ ગોળ ગતિ કરાવવાની છે. અહીંયા કોઈ કાર, એનો પાછળનો ભાગ મેં અહીંયા તમને બતાવ્યો છે. હવે આટલે સાદું લોલક છે, સાંભળજો બરાબર. આટલે સાદું લોલક છે, તો આ કાર ગોળ ગોળ ગતિ કરે છે, તો આ દિશામાં બળ લાગે. બચ્ચો વર્તુળાકાર ગતિ માટે કયું બળ લાગે? કેન્દ્રગામી બળ. હવે કેન્દ્રગામી બળ જે છે એ કેન્દ્રગામી બળ એ કેન્દ્ર તરફ લાગે. બોલો હા કે ના? બોલો. એટલે આ કેન્દ્રગામી બળ આમ લાગે, તેથી લોલક જે છે એ એની વિરુદ્ધ, એટલે કે કેન્દ્ર ત્યાગી બળમાં ફેંકાય. આ કાર છે બરાબર ને? તો આવી રીતે ફેંકાશે. અહીંયા જે બળ લાગશે એ mv²/r. અરે યાર યાદ કરો, FC બરાબર mv²/r. કેન્દ્રગામી, આ બધું ભૂલી નથી જવાનું. અહીંયા ફિઝિક્સ અઘરું અહીંયા પડે છે. આ ફિઝિક્સની બ્યુટી છે બચ્ચો, કે હા ગોળ 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 ગતિ કરતો હોય તો mv²/r. તેથી પ્રવેગ શું થાય? આને ધારો કે F ની જગ્યાએ mm મૂકો તો mm ઉડી જાય, માટે પ્રવેગ શું થાય? v²/r. જે અહીંયા પ્રવેગ એ મળતો હતો એ અહીંયા શું બની જશે? v²/r. અને નીચેની તરફ mg તો લાગશે જ, તેથી આ જે છે એ શું થઈ જશે? G ઇફેક્ટિવ. માટે mm હું કાપી નાખું,
તો આવી રીતે બચ્ચો આકૃતિ બને. તેથી જી ઇફેક્ટિવ આપણને મળે. જી ઇફેક્ટિવ આનું પણ મૂલ્ય સદિશની રીતે, એટલે સદિશમાં તો મૂલ્ય વર્ગમૂળ આવશે. જીનો વર્ગ, આ દિશાનો વાય દિશાનો વર્ગ, અને પેલો v²/r પણ વર્ગ. માટે આવર્તકાળ ટી બરાબર 2π, લંબાઈ તો વધઘટ થતી નથી, અપોન આ g² + v² અપોન r². આ થઈ જશે આવર્તકાળ. આ પદ વધે છે માટે ટી ડેશ લેસ દેન ટી. ટી ડેશ લેસ દેન ટી તો ખબર જ છે. ટી બરાબર શું? 2π√L/g. એના કરતાં આ વસ્તુ આપણને નાની મળે. તેથી આ આપણો સરસ મજાનો, જ્યારે કોઈ સાધન કે કોઈ વર્તુળાકાર ગતિ કરતું હોય ત્યારે આવી રીતે, હા અહીંયા 4 ઘાત આવશે. ઓકે, આપણને એવું લાગશે. ચલો આ પોઈન્ટ નોંધી લો, ન કે હું તમને ડિસ્ક્રિપ્શનમાં તો આપું છું, નોંધી લો. ચલો આગળ વાત કરીએ. 1 2 3 4 5 નંબર 9 જોઈએ. આવું પણ પૂછાય છે. નંબર 9, સાદું લોલક એટલે દોરીને બાંધેલો બોબ. આ સાદું લોલક. આને આપણે થોડું મોડિફાઈ કરીએ, 2 દોરી લઈએ અને હિંચકો બનાવી દઈએ તો, અને પછી નાની ગતિ કરાવીએ તો આ એ સાદું લોલક જ છે. હિંચકામાં અહીંયા નાનું છોકરું અથવા કોઈ વ્યક્તિ બેસે છે અને હવે આ હિંચકો ખાય છે. તો ધારો કે કોઈ બાળક હિંચકામાં બેસીને હિંચકો ખાય છે. હિંચકો ખાય છે ત્યારે તેનો આવર્તકાળ ટી બરાબર 2π√L/g છે. હવે સાંભળજો, આ પરિસ્થિતિ બની. અહીંયા દોરી બાંધેલી છે, આ હિંચકો, અહીંયા કોઈ બાળક બેઠું છે. હવે એ બાળકને ઈચ્છા થઈ કે મારે ઊભું થવું છે. એ બાળકને ઈચ્છા થઈ કે મારે હવે ઊભું થવું છે આવી રીતે. તો બચ્ચો હવે શું થયું તમે સમજો. જ્યારે બાળક ઊભું થશે, જ્યારે બાળક હિંચકા પર ઊભું થઈ અને હિંચકો ખાય ત્યારે શું થાય? જુઓ બચ્ચો, શરૂઆતમાં જ્યારે બાળક અહીંયા બેઠું છે ત્યારે અને ઊભું થાય છે ત્યારે શું ચેન્જ આવે છે મને એટલું કહો. કશું નહીં સર, બેઠું હોય ત્યારે બેસવું હોય ને ઊભું હોય ત્યારે એવું નહીં. તમે ફિઝિક્સની રીતે વિચારો તો દ્રવ્યમાન કેન્દ્રની રીતે વિચારો તો પહેલાં દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા ક્યાંક હતું. હવે દ્રવ્યમાન કેન્દ્ર બદલાઈ ગયું, અહીંયા ક્યાંક આવી ગયું. હવે દ્રવ્યમાન કેન્દ્ર આવી ગયું એટલે લંબાઈ આપણે કોની માપીશું? દ્રવ્યમાન કેન્દ્રની. એટલે જ્યારે બેઠું હતું ત્યારે લંબાઈ કેટલી હતી? L. અને હવે દ્રવ્યમાન કેન્દ્ર બદલાઈ ગયું એટલે લંબાઈ આટલી થઈ જશે. એટલે શું થયું? લંબાઈ ઘટી. હિંચકા ખાય ત્યારે દ્રવ્યમાન કેન્દ્ર બદલાય. આ હું તમને નીચે નોટમાં લખીને આપીશ, એટલે તમને અક્ષર ના ઉકલાય તો કશું વાંધો નહીં, નીચે નોટમાંથી લખી લેજો. દ્રવ્યમાન કેન્દ્ર બદલાય તેથી L બદલાય અને L નું મૂલ્ય નાનું થાય માટે ટી ડેશ બરાબર 2π√L'(g). પણ L લેસ ધેન નહીં, ગ્રેટર ધેન L'. L' નાનું થશે અથવા L' લેસ ધેન L. માટે જો લંબાઈ ઘટે તો આવર્તકાળ
ઘટે। એકવાર સમજો, ખબર પડો, લખવા માટે પછી તમે લખજો। એકવાર સમજો તમે હું શું કહેવા માંગુ છું। દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા આવી જશે, તેથી આ ઇફેક્ટિવ લંબાઈ જે છે એ ઘટી, અને લંબાઈ ઘટી જેને આપણે એલ ડેશ કહીએ તો એલ કરતાં આ ધારો કે 2 મીટર છે તો આ 2 મીટર કરતાં ઓછું થઈ જશે, લંબાઈ ઘટી, તેથી આવર્તકાળ સમપ્રમાણમાં છે તેથી ઘટે। બોલો આવું થાય? સારું, આગળ જોઈએ 10 નંબર। આપણે લોલકની લંબાઈ અથવા લોલકની દોરી, સાદા લોલકની દોરી અત્યાર સુધી દળ રહિત, વજન રહિત ધારી હતી। ધારો કે એ મોટું દોરડું છે, સાદા લોલકની દોરી દળ ધરાવે છે। અત્યાર સુધી આપણે એકદમ પાતળી દોરી ધારી હતી, એ દળ ધરાવે છે। બચ્ચો, આ જે આપણે દોરી ધારી હતી એ દોરી મોટો દળ ધરાવે, મોટું દોરડું છે। તો મોટું દોરડું છે તો જે દળ વગરની હતી, આનું તો દળ છે નહીં એવું આપણે ગણી નાખ્યું તો ઓલમોસ્ટ m = 0, દળ રહિત આપણે એવું વ્યાખ્યામાં જ કીધું છે। તો આનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હતું, કારણ કે માટે આટલી લંબાઈ l, પણ હવે તો આની પાસે દળ છે, તો આખા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયાથી બદલાઈને અહીંયા ક્યાંક આવી ગયું બચ્ચો, લંબાઈ ઘટી। સેમ પરિસ્થિતિ અહીંયા બનશે કે જો દળ ધરાવે છે તો દ્રવ્યમાન કેન્દ્ર બદલાવાથી લંબાઈ ઘટે, માટે t બરાબર 2π t ડેશ કરીએ તો l ડેશ બાય g, જે l ડેશ લેસ ધેન l, ધેરફોર t ડેશ લેસ ધેન t। એટલે આવું ક્યાંક MCQમાં, નીટમાં કે આવું કોઈ આના ઉપર કોન્સેપ્ટ આધારિત જો દાખલો પૂછાઈ જાય તો મેં તમને આની સંપૂર્ણ સાદા લોલકની ફિલિંગ આપી છે। અને છેલ્લે સેકન્ડ લોલક। હવે ફક્ત આની વ્યાખ્યા છે સેકન્ડ લોલક જેને કહેવાય। તો સેકન્ડ લોલક એટલે શું? તો સાંભળો, અત્યાર સુધી આપણે જે લોલક ભણ્યા એનો જે આવર્તકાળ છે એ t કોઈ પણ હોઈ શકે, પણ સેકન્ડ લોલકનો આવર્તકાળ હંમેશા 2 સેકન્ડ હોય, એને આપણે સેકન્ડ લોલક કહીએ છીએ। સેકન્ડ લોલકની વ્યાખ્યા એવી છે કે જે લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ હોય, ફિક્સ, જે લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ હોય। એટલે એને કેવી રીતે સમજાવી શકાય? અહીંયા છે સાદું લોલક, આ પરિસ્થિતિમાં છે, તો આમ જઈ અને આમ આવતા કેટલી સેકન્ડ લાગે? 2 સેકન્ડ। એટલે અહીંયાથી અહીં 1 સેકન્ડ, અહીંયાથી અહીં 1 સેકન્ડ, તો જ 2 સેકન્ડ થાય। તો 1 વખત અને 2 વખત એટલે સેકન્ડ, 2 એટલે સેકન્ડ વખત, એટલે આને સેકન્ડ લોલક કહીએ છીએ। એટલે સેકન્ડ લોલક આપણે આવી રીતે વ્યાખ્યાયિત કરીશું। એટલે આ સેકન્ડ લોલકની ચર્ચા। બચ્ચો, આજે આખી વાત કરી આપણે સાદા લોલક ઉપર જ બધી વાત કરી, અને અગત્યના મુદ્દા, એટલે આ મુદ્દા કામના છે બચ્ચો। આ મુદ્દા તમને પરીક્ષામાં પૂછાય, આ મુદ્દા ઉપરથી તમને પૂછાય, એટલે આ મુદ્દા બહુ કોન્સેપ્ટ ઉપર આધારિત છે। સાદા લોલકના હજુ પણ એના સૂત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ અને એ કેવી રીતે કામ કરે છે એ આપણે જોઈએ। આ પોઈન્ટ નોંધી લેજો ને કે ડિસ્ક્રિપ્શનમાંથી લખી લેજો। હવે આજે ચલાવું છું એ પણ દાખલા માટે અગત્યનું છે, ફિલિંગ મેળવવા માટે ખૂબ અગત્યનું છે। ઓકે, એવો કોઈ ટોપિક કંઈ અલગથી એવું પરીક્ષામાં પૂછાય એવું નથી, પણ એની ફિલિંગ આપવા માટે કે આપણે સાદા લોલકની અંદર ટોર્કની વાત કરી હતી, તો સાદા લોલક એ રેખીય ગતિમાં જ્યારે બળ હોય ત્યારે અને જ્યારે કોણીય ગતિમાં ચર્ચા કરતા હોઈએ ત્યારે તેનો આવર્તકાળ અને કે એટલે કે અચળાંક, બળ અચળાંક, એનું આપણે સૂત્ર મેળવીએ। તો બળ અચળાંક સાદા લોલકમાં
બળ અચળાંક કે અને આવર્તકાળ ટી નું સૂત્રો મેળવો। એમાં કે જ્યારે આપણે રેખીય ગતિ તરીકે વાત કરતા હોઈએ ત્યારે અને કોણીય ગતિ વાત કરતા હોઈએ ત્યારે, કારણ કે આ અગત્યનું છે બચ્ચો, આમ જોવા જઈએ તો આ વસ્તુ અગત્યની છે એટલે ક્યાંક જતા નહીં, થોડું બોરિંગ લાગશે પણ એકવાર સમજજો, બહુ મજા આવશે સમજવાની રીતે બચ્ચો, બહુ મજા આવશે। ઓકે, તો રેખીય ગતિની ચર્ચામાં અને કોણીય ગતિની ચર્ચામાં, કોણીય ગતિના પદમાં લખીએ અને આ પણ રેખીય ગતિના પદમાં। આપણે થોડા સૂત્રો લેવા છે બચ્ચો। સૂત્રો જે છે એ આવર્તકાળ ધારો કે લઈએ ટી બરાબર, તો ટી બરાબર આના પદમાં જ્યારે આપણે લઈશું ત્યારે કેવી રીતે આવે છે એ જોઈએ। કેનું પણ સૂત્ર લાવવું છે એટલા માટે 2π√m/k, અહીંયા કને પણ આવર્તકાળને ટી કહીએ, 2π ને 2 કહીએ, તો યાદ કરો હવે જ્યારે આપણે રેખીય સ્થાનાંતર x ને કોણીયમાં થીટા એટલે કે કોણીય સ્થાનાંતર કહેતા હતા, રેખીય વેગ v ને આપણે ઓમેગા કહેતા હતા કોણીય વેગ, રેખીય પ્રવેગ એને આપણે કોણીય પ્રવેગ આલ્ફા કહેતા હતા, રેખીય વેગમાન p ને આપણે કોણીય વેગમાન l કહેતા હતા, એમ n ને કોના વડે રિપ્લેસ કરતા હતા? ચાક ગતિ ચલો કમન ચાક ગતિ એને i જડત્વની ચાક માત્રા વડે આપણે રિપ્લેસ કરતા હતા। તો અહીંયા થઈ જશે I/k, ક્યાંક આવું આવે છે એટલા માટે બચ્ચો I/k થઈ જશે। તો હવે અહીંયા બંને માટે k ના મૂલ્યો લેવા છે, તો k ના મૂલ્યો લેવા છે, તો હવે k ના મૂલ્ય માટે k ની સમજૂતી માટે, k શું છે? બળ અચળાંક છે। સમજૂતી માટે સાદા લોલકનો અચળાંક પણ કહી શકો તમે। ઓકે, SHM નો અચળાંક કાલે મેં કીધું તેમ, તો k ની સમજૂતી માટે અહીંયા શું કરી શકાય કે આપણી પાસે આ સાદું લોલક છે, આ સાદું લોલક આવી રીતે ગતિ કરે છે, આવી રીતે ગતિ કરશે સાદું લોલક। ઓકે, તો સ્પ્રિંગ માટે શું કહેતા હતા? સ્પ્રિંગ બળ, કે ની સમજૂતી કે આ બળ અહીંયા કયું પૂરું પાડે છે? તો અહીંયા mg હતું, એટલે mg sin થીટા હતું, અહીંયા mg હતું, અહીંયા mg cos થીટા હતું, આ ખૂણો થીટા। તો અહીંયા પુનઃસ્થાપક બળ F બરાબર mg sin થીટાના કારણે જ આવી રીતે આવે છે। ઓકે, mg sin થીટાના કારણે જ અહીંયા આપણને આ મળે છે। હવે એ કેસમાં આપણે શું કહેતા હતા? mg sin થીટાની જગ્યાએ શું લઈશું? કારણ કે થીટા ખૂબ નાનો છે, યાદ કરો થીટા ખૂબ નાનો છે, તેથી sin થીટાના બદલે થીટા લઈ શકાય। ઓકે, હવે આ બળ આ દિશામાં ઘટે છે એટલે આને આપણે શું કહેતા હતા? માઇનસ। સારું, ધારો કે આ દોરીની લંબાઈ l છે, આ દોરીની લંબાઈ l, અહીંયા જેટલું સ્થાનાંતર થયું એ x છે, સ્પ્રિંગ વાળું સિસ્ટમ યાદ કરો, સ્પ્રિંગ વાળી આ x છે લંબાઈ। તો ખૂણો શું થઈ જશે? ખૂણો થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, માટે ચાપ શું? આ જે ચાપ છે એ x અને ત્રિજ્યા એટલે કે આ લોલકની લંબાઈ l, માટે થીટા બરાબર x/l। તો સમીકરણ 1 માં આપણે f બરાબર -mg x/l લખી શકાય।
ને આ સરળ આવર્ત ગતિ કરે છે. અરે યાર, સાદું લોલક શું છે? સરળ આવર્ત ગતિ કરે છે. સ્પ્રિંગ પણ સરળ આવર્ત ગતિ કરે છે. યાદ કરો, આ સ્પ્રિંગ બધું યાદ કરવાનું છે બચ્ચો, બધું યાદ કરવાનું છે. અઘરું પડશે એટલે ફિઝિક્સ અઘરું પડશે. ઓકે, આ સ્પ્રિંગ જે બ્લોક છે એ આ બાજુ આવે તો એફ બરાબર બોલો સરળ આવર્ત ગતિમાં માઇનસ કે એક્સ, તો ને એફ બરાબર માઇનસ કે એક્સ સાથે સરખાવતા બોલો અહીંયા આપણે સરખાવીએ તો કે બરાબર શું મળે? તો એફની જગ્યાએ એફ, એક્સ તો અહીંયા છે જ, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, માટે કે બરાબર mg અપોન એલ મળે. અને mg અપોન એલ મળે. હવે તેથી આવર્તકાળ સાદા લોલકમાં t બરાબર 2π√m, કે ની જગ્યાએ શું મૂકશો? mg અપોન એલ, માટે mm ઉડી જાય, માટે t બરાબર 2π/l અપોન g. આવર્તકાળ યાદ કરો. સાદા લોલકનો આવર્તકાળ શું છે? સાદા લોલકનો આવર્તકાળ હમણાં લખી દઉં, t બરાબર 2π√l અપોન g, એટલે કે આપણને મળ્યું mg અપોન l. બચ્ચો યાદ રાખજો. હવે ચાક ગતિમાં જુઓ. ચાક ગતિમાં જુઓ. હવે ચાક ગતિ ક્યારે આવશે સાંભળજો. ચાક ગતિ એ જ્યારે આવો કોઈ ઘન પદાર્થ હોય, આવો કોઈ દ્રઢ પદાર્થ હોય, એને તમે ચાક ગતિ કરાવો છો ત્યારે ચાક ગતિ આવશે, જેને આપણે ભૌતિક દોલક એવું કહી શકાય. કયું? ભૌતિક સાદું લોલક એવું કહી શકાય. ભૌતિક સાદું લોલક. હવે આપણે સાદા લોલકની થિયરીમાં મેં તમને કીધું હતું કે આપણે બુકની રીતે સાદરૂપ આપીશું. તો એની અંદર ઓકે, તો સાદા લોલકની થિયરી પરથી બોલો આપણે ટોર્ક બરાબર -L mg sin θ લીધું હતું. ટોર્ક બરાબર શું? RF sin θ. તો આપણા માટે R એટલે L, અને આ દિશામાં બળ લાગ્યું એટલે mg sin θ બરાબર છે. થીટા જે ખૂણો છે એ નાનો, માટે LMG થીટા. થીટા ખૂણો નાનો છે, માટે સાઇન થીટાને શું લઈ શકાય? થીટા. એટલે આવું લખી શકાય. હવે ને આ સમીકરણને જેમ f બરાબર kx સાથે સરખાયો, એમ fની જગ્યાએ જો ટોર્ક લેવામાં આવે તો k રહેશે, અચળાંક છે. આ f એ કોણીય રાશિમાં ટોર્ક થઈ જશે. આ મેં તમને ચાકગતિમાં શીખવાડેલું છે. k થઈ જશે. આ રેખીય સ્થાનાંતર કોણીય સ્થાનાંતર થઈ જશે થીટા સાથે સરખાવતા. બોલો, તો આને બંનેને આપણે સરખાઈએ તો ટોર બરાબર ટો, થીટા બરાબર થીટા, માટે કે શું મળે? માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, માટે LMG મળે. બચ્ચો અહીંયા જોજો, ભૌતિક જે સાદું લોલક છે અહીંયા કે બરાબર LMG મળે છે. સાદું લોલક જે આપણે વાપરીએ છીએ દોરીવાળું, એમાં mg અપોન l મળે છે. એટલે કન્ફ્યુઝ ના થતા શું છે, ટોર્ક આવશે ત્યાં આવી રીતે આવશે. માટે આવર્તકાળ જુઓ, આવર્તકાળ એ શું બની જાય? t બરાબર 2π√I અપોન mg. એટલે યાદ શું રાખવાનું કે જ્યાં m આવે છે, m આવશે ત્યાં k mg અપોન l મળશે. જ્યાં I આવે છે ત્યાં k l mg મળશે, mgl મળશે. તો બચ્ચો આમ તો દાખલા લેવાતા પણ હવે લેક્ચર લાંબુ થઈ ગયું છે. તો આ સંપૂર્ણ જે સાદા લોલકનું જે લગભગ આમ જેને કહેવાય ને કે સંપૂર્ણ ફિલિંગ, જે સંપૂર્ણ ટોપિક એ જે આમ પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે બ્રોડ રીતે ક્યાંથી નીટમાં જે ડબલઈમાં, એ લગભગ મેં અહીંયા લેવાનો પ્રયત્ન કર્યો છે. હવે આના પછી આપણે દાખલા લઈશું. તો આટલું લખી લો, ડિસ્ક્રિપ્શનમાં હું તમને મૂકીશ. ઓકે, ખ્યાલ ના આવે તો આટલી વસ્તુ તમે લખી લેજો. આ અહીંયા ક્લિયર છે એટલે આને ડિસ્ક્રિપ્શનમાં મૂકવાની જરૂર નથી.
આટલું બચ્ચો તમે લખી લેજો એટલે ખ્યાલ આવે કે ખરેખર કયો ટોપિક ક્યાં પૂછાય છે બચ્ચો. ઓકે, તો ત્યાં સુધી મળતા રહીએ. આપણી પાસે 50 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે અહીંયા લેક્ચર બંધ કરીએ છીએ. તો બચ્ચો ટાટા બાય બાય. આ લખી લેજો 1 2 3 4 5.